નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, એસટીઆઈ અને એસટીઆઈ ની પરીક્ષાને ધ્યાનમાં રાખી આપણે એક 80 દિવસનો જે છે એ માસ્ટર પ્લાન લોન્ચ કરેલો છે। આ 80 દિવસનો પ્લાન જે છે 9 તારીખે ઓક્ટોબર મહિનાથી સ્ટાર્ટ થયો। આપ સર્વે મિત્રો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળે છે, એટલે 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખ, ઠીક છે। તો 9, 10, 11 અને 12 આવી રીતે દોસ્તો જે છે આપણે 4 દિવસ સુધી જે છે લેક્ચર જોયા હતા અને પીડીએફ પણ મેં આપને આપેલી છે, ઠીક છે। અને એ લેક્ચર આપણે એ રીતે જોઈએ છીએ કે જેથી કરીને વિથ ડિટેલમાં આપણે સમજી શકીએ। આજે દોસ્તો જે છે 13 તારીખ ઓક્ટોબર મહિનો 2025, ઠીક છે। દિવસ 5મો છે અને એક એક ટોપિક દોસ્તો આપણે જોતા જઈએ, એટલે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ થશે ત્યાં સુધી તમારા તમામ પ્રકારના મુદ્દાઓ મસ્ત મજાની રીતે જે છે એ ક્લિયર થઈ જશે, ઠીક છે। તો આજનો ટોપિક શું છે દોસ્તો? સંસદમાં આવતા અલગ અલગ પ્રકારના પ્રસ્તાવો। તો આ સંસદમાં જે છે એ અલગ અલગ પ્રકારના પ્રસ્તાવો આવતા હોય તો પ્રશ્ન એ થાય કે ભાઈ કયા કયા પ્રકારના પ્રસ્તાવ આવે છે અને એ પ્રસ્તાવોમાં જે છે એ આપણે શું યાદ રાખવાનું હોય છે, ઠીક છે। ચલો તો એ આપણે વન બાય વન જોતા જશું દોસ્તો, એટલે આપણે ધ્યાનમાં આવતું જશે, ઠીક છે। યસ, સો એક વસ્તુ યાદ રાખવાની, અહીંયા તમને દોસ્તો આવી ખબર પડી કે ચલો ભાઈ અવિશ્વાસ પ્રસ્તાવ હોય, તમે યાદ પણ રાખ્યો હશે। એક તમને ખ્યાલ આવશે દોસ્તો કે વિશ્વાસ પ્રસ્તાવ આવશે, એક જે છે એ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ આવશે, આવું પણ તમે નામ સાંભળ્યું હશે। એક આભાર પ્રસ્તાવનું નામ તમે સાંભળ્યું હશે, એક કાપ પ્રસ્તાવનું નામ તમે સાંભળ્યું હશે, હે ને। એક જે છે એ વિશેષાધિકાર પ્રિવિલેજ મોશન, આવું પણ તમે સાંભળ્યું હશે। તો મારો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે ભાઈ આવા બધા વિશેષ અધિકાર, આવા બધા પ્રસ્તાવ એ તો તમારે યાદ રાખવા જ પડે છે, પણ એમની સાથે સાથે એક પ્રસ્તાવ છે જેને કહેવાય સત્તા સૂચક પ્રસ્તાવ, જેને બોલવામાં આવશે અવેજી પ્રસ્તાવ। ઓકે, આ બે અલગ અલગ છે। તો જીપીએસસી દોસ્તો પીઆઈ કન્ડક્ટ કરી હતી અને આ પીઆઈ ની પરીક્ષામાં પૂછાયેલો છે કે સત્તા સૂચક પ્રસ્તાવ શું છે અને અન્ય પ્રસ્તાવ શું છે। તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ઘણી વખત આપણે એક લેવલ કરતા વધારે વાંચન કરવા માંડીએ એવા સમયગાળામાં દોસ્તો જે છે આપણે પ્રશ્ન એ થાય કે શું આપણે વાંચન કરીએ છીએ એવું પરીક્ષામાં પૂછાય છે? કારણ કે દોસ્તો તમે પેલા 6 પ્રસ્તાવ યાદ રાખ્યા હોય અને સત્તા સૂચક પ્રસ્તાવ પૂછે તો આપણને લોચો ચડી જાય, હે ને। ચલો તો એ પણ હું તમને સમજાવી દઈશ આજના દિવસમાં। પહેલા સંસદીય પ્રક્રિયાઓ છે દોસ્તો, એ આપણે જોઈએ છીએ। સંસદીય પ્રક્રિયાઓમાં ગુલેટિન છે અને ગિલોટિન કહી શકાય, પણ એક્ઝેક્ટલી શબ્દ જે છે એ ગુલેટિન શબ્દ છે, ઓકે। તો ગુલેટિન જે છે એ કોને કહેવામાં આવશે? તો તમારે સમજવાનું શું છે, બિલ પર ચર્ચા સમાપ્ત કરવા માટે, એક આ પણ બની શકે, બિલ પર ચર્ચા ચાલુ રાખવા માટે, ના આવું તો કઈ હોતું નથી। સભ્યો દ્વારા ગૃહનો બહિષ્કાર કરવામાં આવે, ના આ પણ ના રાખવાનું હોય। ગૃહને મુલતવી રાખવામાં આવે, ના આવું પણ ના હોય। તો રાઈટ આન્સર શું છે? બિલ પર ચર્ચા સમાપ્ત કરવા માટે થઈને। જો બુલેટિનનો ક્યારે ઉપયોગ થાય એ સમજો, જ્યારે દોસ્તો જે છે એ સંસદીય સત્ર હોય, આ સંસદીય સત્ર સમાપ્ત થવામાં બહુ જૂજ સમય બાકી હોય, સંસદીય સત્ર સમાપ્ત થવામાં જૂજ સમય બાકી હોય એવા સમયે રાષ્ટ્રહિતમાં બિલ પસાર કરવાના હોય, હે ને, રાષ્ટ્રહિતમાં બિલ પસાર કરવાના હોય ત્યારે જે છે દોસ્તો ગૃહના અધ્યક્ષ જે છે એ બુલેટિન બહાર પાડવામાં આવશે। હવે આનું થોડું પ્રેક્ટિકલ આપણે સમજી લઈએ। માની લઈએ દોસ્તો કે કોઈ એક સત્ર લઈ લઈએ આપણે કે બજેટ સત્ર છે, બજેટ સત્રમાં જે છે એ 90 દિવસ સુધી મળ્યું। આ બજેટ સત્ર જે છે એ 90 દિવસ સુધી રાષ્ટ્રપતિએ બોલાવ્યું, મતલબ 1 તારીખથી એ જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધીમાં 90 દિવસ છે। એ દરમિયાન જે છે લોકસભાના સ્પીકરે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે જે છે આમાં આપણે 10 બિલ રજૂ કરાવવા છે। ચલો દિવસ પહેલો શરૂ થયો, પહેલું જે છે એ બિલ રજૂ થયું, બીજું રજૂ થયું, ત્રીજું થયું, સામે 1, 2, 3, 4, 5, 6 દિવસો જતા ગયા। આવી રીતે 89 દિવસ પૂરા થઈ ગયા હતા અને 8 જે છે એ બિલનો ઉકેલ આવી ગયો હતો। હવે દિવસ કેટલો બાકી છે?
એક. બિલ કેટલા બાકી છે? 2. એક દિવસમાં 2 બિલ પસાર ન થઈ શકે. હવે જો આ બિલ પસાર ન થાય તો અલ્ટિમેટ નુકસાન તો આપણા દેશને છે, કારણ કે તો એ 2 બિલ શું થયા? પેન્ડિંગ રહી ગયા. એ 2 બિલ નેક્સ્ટ જ્યારે આવશે ત્યારે જે છે એ રજૂ થશે, એના પછીનું સત્ર હશે ત્યારે ગૃહના અધ્યક્ષ શું કરે દોસ્તો? બુલેટિન બહાર પાડે. બુલેટિન બહાર પાડતા શું થાય? મંત્રીશ્રીને કહેવામાં આવે કે બિલ જે છે તમે રજૂ કરવાના છે, આ બિલ તમારે ટૂંકાણમાં રજૂ કરો. બિલ ટૂંકાણમાં રજૂ કરો. ઠીક છે. એની સામે દોસ્તો જે છે એ કોઈ ચર્ચા થાય જ નહીં અને સીધું મતદાન થઈ જાય તો આ પરિસ્થિતિને શું બોલાય? બુલેટિન કહેવાય. પણ મેક ઇટ શ્યોર, યાદ રાખજો દોસ્તો, જ્યારે સંસદનું સત્ર શરૂ થયું હોય એના 26 દિવસ બાદ જ બુલેટિન બહાર પાડે. કેટલા દિવસ? સત્ર શરૂ થઈ એના 26 દિવસ બાદ જ જે છે એ બુલેટિન બહાર પાડવામાં આવશે. ઠીક છે. આ તો દોસ્તો સીધો ક્વેશ્ચન છે. ક્યારેક આપણને વિધાન વાક્ય વાળો જો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે જે છે ત્યાં લોચો ન પડી જાય, એના માટે મેં તમને આ સમજાવ્યું છે. નાઉ ઇઝ ધીસ ડન ઓર નોટ? ઠીક છે. ચલો આગળ વધીએ. એના પછી છે દોસ્તો કાપ પ્રસ્તાવ. ભારત દેશમાં જે છે એ કાપ પ્રસ્તાવ જે છે એ બહુ મોટી બાબત જે છે એ લાવે છે. કાપ પ્રસ્તાવનો હેતુ શું છે? સરકારની નીતિઓને નિયંત્રિત કરવી, શાસક પક્ષની કાર્યવાહી અટકાવવી. હવે જો શાસક પક્ષની કાર્યવાહીને અને કાપ પ્રસ્તાવને કઈ લાગે વળગે? ના. સરકારની નીતિઓને નિયંત્રિત કરવી તો કે ના. શું કામ? કારણ કે અહીં આપ્યું જ છે બજેટની દરખાસ્તમાં ઘટાડો સૂચવે છે, તો આ પણ કેન્સલ થઈ જશે. સરકારના તમામ નાણાકીય રદ કરવા, નામુના આવું તો કઈ છે જ નહીં. મતલબ જ્યારે વિરોધ પક્ષ છે એ બજેટ રજૂ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા થયું હોય તો કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ થયું છે એમાં વિરોધ પક્ષને કંઈક વાંધો છે, આવા સમયે દોસ્તો જે છે એ એક પ્રસ્તાવ આવે છે, આને કહેવાય કટ મોશન. અને શું કહેવાય દોસ્તો? કટ મોશન, મતલબ કે કાપ પ્રસ્તાવ. ચોખ્ખો મિનિંગ એવો થાય કે ભારત દેશમાં વિરોધ પક્ષ બજેટમાં જરૂરી ખર્ચ ઘટાડવા માટેનું સૂચન કરે છે, આને શું બોલાય? કટ મોશન બોલાય. ઓકે. હવે તો ક્વેશ્ચન આપણે ત્યાં શું હોય? આવા કટ મોશનમાં દોસ્તો એક જે છે એને કહેવાય પોલિસી કટ. આના પ્રકાર છે, હે ને? એને શું કહેવાય? નીતિ કાપ કહેવાય. તો આ નીતિ કાપનો મતલબ શું થયો? 1 રૂપિયો ઘટાડવા માટેનું સૂચન કરે છે વિરોધ પક્ષ કે ભાઈ અમને તમારા બજેટથી જે છે એ ભારી માત્રામાં વિરોધ છે, આપ એક કામ કરો ભાઈ, આપ જે છે 1 રૂપિયો ઘટાડી દો. એની સામે દોસ્તો જે છે એ એક ટોકન કાપ હોય જેમાં 100 રૂપિયા ઘટાડવાનું સૂચન થાય છે. કેટલા? 100. અને એક છે ઇકોનોમિક કાપ, એમાં ચોક્કસ રકમ ઘટાડવાનું સૂચન થાય. ચોક્કસ રકમ ઘટાડવાનું. હવે જો આપણા દેશમાં દોસ્તો જે છે એ 40 લાખ કરોડ, 42 લાખ કરોડ આવા બજેટ આવતા હોય, આનું કદ એટલું હોય. હવે 40 લાખ કરોડનું બજેટ આવ્યું હોય અને એમાંથી દોસ્તો જે છે 1 રૂપિયો, 100 રૂપિયા કે ચોક્કસ રકમ ઘટાડવી જોઈએ તો કઈ નથી લઈ. પણ શું થાય છે? આમ કરી અને વિરોધ પક્ષ વિરોધ કરે કે ભાઈ તમે કોઈ મનરેગા નામની યોજનામાં એક જ વર્ષમાં જે છે એ 70,000 કરોડ રૂપિયા આપ્યા, આ કેટલા અંશે યોગ્ય છે? આ તો ભ્રષ્ટાચારને જે છે પ્રોત્સાહન આપે. એટલે અમે આનો વિરોધ કરીએ છીએ અને આપને કહીએ છીએ કે આપ જે છે એ આ 1 રૂપિયો ઘટાડી દો. હવે એ ઘટવાનો નથી, પણ ઇન કેસ કદાચ પાસ થઈ જાય દોસ્તો તો સરકાર માટે સૌથી મોટો જે છે પ્રશ્ન ઊભો થાય કે સરકાર જે છે બહુમતીમાં નથી, સરકાર છે લઘુમતીમાં છે, આવું કહેવાશે. એટલા માટે વિરોધ પક્ષ જે છે એ પ્રેશરાઇઝ કરવા માટે થઈ અને કાપ પ્રસ્તાવ લાવતું હોય. ઠીક છે. નેક્સ્ટ વન. ભારતની સંસદીય મંત્રી પરિષદની ક્રિયાઓ પર કોના દ્વારા નિયંત્રણ જે છે એ રાખવામાં આવે છે? આપણા દેશમાં દોસ્તો જે છે સંસદીય પ્રક્રિયાઓ થાય તો એ કોના દ્વારા જે છે એ નિયંત્રણ રાખવામાં આવે છે? એક તો જે છે એ સ્થગન પ્રક્રિયા દ્વારા. કોના દ્વારા? સ્થગન પ્રક્રિયા. આનો મતલબ શું થાય કે વર્તમાન કાર્યવાહી રોકી દેવી. વર્તમાન કાર્યવાહી રોકવી. ઠીક છે, આ યાદ રાખજો. બીજું, એક તો પ્રશ્નકાળ, હે ને? કોઈ પણ સાંસદ સભ્ય મંત્રીને પ્રશ્ન પૂછે. ઓકે, તો
તો ક્વેશ્ચન શું થયું દોસ્તો? મંત્રીશ્રી એ બાબતે જવાબ આપશે. હવે જો તમને કેટલું આવડે છે, પરીક્ષામાં કેટલું પૂછાય છે એવું તમને કહું. ક્વેશ્ચન તમને આવો આવડે છે કે ભાઈ આ જે પ્રશ્નકાળના પ્રકારમાં એક પ્રકાર જે છે એ કયો છે ભાઈ? તો કે ભાઈ તારાંકિત પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે દોસ્તો? તો કે ભાઈ તારાંકિત પ્રશ્ન છે. બીજો કયો છે? તો કે તારાંકિત સિવાય અતારાંકિત છે. અતારાંકિત છે. અને ત્રીજું અલ્પકાળના સૂચનોના પ્રશ્નો છે. એક હજી પણ આવે ખાનગી સભ્યોને પ્રશ્ન. હજી પણ આવશે દોસ્તો ખાનગી સભ્યોને પ્રશ્ન. પણ આ આપણે સ્ટાર કરી દઈશું કારણ કે ઓફિશિયલ ન કહેવાય. એક્ઝામમાં ક્વેશ્ચન આવો હોય, કયા સંજોગમાં પ્રશ્નકાળ ન આવે? શું પ્રશ્નકાળ ક્યારે આવે એમ નહીં, કયા સંજોગમાં પ્રશ્નકાળ ના આવે? તો યાદ રાખો, જ્યારે દોસ્તો જે છે એ રાષ્ટ્રપતિ ના ભાષણ પર ચર્ચા ચાલતી હોય, આમાં પ્રશ્નકાળ આવે ના. તો બીજું, જ્યારે બજેટ પર ચર્ચા થતી હોય. ત્રીજું, લોકસભા ચૂંટણી બાદનું પ્રથમ સત્ર. ચૂંટણી બાદનું પ્રથમ સત્ર હોય તો. અને શનિ રવિ, આ સમયગાળામાં દોસ્તો જે છે એ પ્રશ્નકાળ ના આવે. આ તમારે અપવાદના સ્વરૂપમાં યાદ રાખવાનું હોય. ઠીક છે. અને એના પછી દોસ્તો પૂરક પ્રશ્ન. પ્રશ્નનો પણ પ્રશ્ન પૂછી શકાય જેને શું કહેવામાં આવશે? પૂરક પ્રશ્ન. તો જ્યાં સુધી ક્વેશ્ચનની ડિમાન્ડ છે કે મંત્રી પરિષદની ક્રિયાઓ પર કોના દ્વારા નિયંત્રણ રાખવામાં આવે? તો 1, 2 અને 3. તો 1, 2 અને 3 વાળું રાઈટ આન્સર કયું છે દોસ્તો? બી આન્સર છે. આવું આવડે છે હે ને? કોઈ ચિંતા નહીં કરતા, મસ્ત મજાની ધીરે ધીરે જે છે આપણી ગાડી પાટે ચડતી જાય છે. પણ હા દોસ્તો, આ બધું એક પ્રકારે આમ જોવા જાય તો તમારું રિવિઝન પણ થશે, કારણ કે આ બધું તમે દિવસ દરમિયાન ભણ્યું છે. આ બધું મેં તમને લેક્ચર ઓલરેડી પેઇડ કોર્સમાં અપલોડ કરેલા છે. તમે એ લેક્ચર જોયા છે. અત્યારે આમ તો તમારો ક્વેશ્ચનનો આન્સર આવી જાય અને સાથે સાથે શું થાય તો કે મસ્ત મજાનું રિવિઝન પણ થઈ જશે. ઠીક છે? યસ દોસ્તો, ચલો. ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ જોગવાઈ કયા કાર્યક્ષેત્રને જે છે એ મર્યાદિત કર્યું છે? આપણા દેશમાં જે છે એક પ્રસ્તાવ આવે છે દોસ્તો, અને શું બોલવામાં આવે છે? ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ. હવે જો ધ્યાનાકર્ષણ પ્રસ્તાવનો મતલબ શું થાય તો કે ભાઈ જાહેર મુદ્દા પર, કોઈ પણ પ્રકારના જાહેર મુદ્દા પર સરકાર જે છે એનું ધ્યાન આકર્ષિત કરવા માટે, એટલે કે જાહેર મુદ્દા પર સરકારની જે છે સરકારની નિષ્ફળતાઓ, કોઈ એવા મુદ્દા છે કે જે જાહેર પ્રકારના મુદ્દાઓ છે, નિષ્ફળતા જે છે અથવા તો નિષ્ફળતા બતાવવા, એના માટે શું થાય તો કે ભાઈ દોસ્તો ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ આવે છે. ધ્યાન આકર્ષિત કરવાનો પ્રસ્તાવ. આ પ્રસ્તાવ 1954 થી છે. ક્યાંથી છે દોસ્તો? 1954 થી. અને ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ એવો છે કે જે વિશ્વની સંસદને ભારતની સંસદની ભેટ કહેવાય. આને શું બોલાય? વિશ્વની સંસદને ભારતીય સંસદની એક પ્રકારે ભેટ કહેવાય. આવું બે જ થશે. એક શું થાય દોસ્તો? એક ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ થાય. એક મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું છે એ એક શૂન્યકાળ થાય. મતલબ કે આ વિશ્વના લોકો જે છે એમને ભારત પાસેથી આ વસ્તુ શીખી છે. ઓકે, તો ધ્યાનાકર્ષણ પ્રસ્તાવમાં દોસ્તો જે છે એ શું થવાનું છે તો યાદ રાખવાનું ભાઈ, ટૂંકા ગાળાના પ્રશ્નોની ચર્ચા થાય તો કે ના ભાઈ. પ્રશ્નનો સમય તો કે ના ભાઈ. શૂન્ય કલાક આની સાથે મુલતવી રાખવાની દરખાસ્ત. મતલબ કે જ્યારે જે છે કોઈ જાહેર મુદ્દા પર સંસદ નું ધ્યાન આકર્ષિત કરવા માટેનો પ્રસ્તાવ. ફોર એન એક્ઝામ્પલ દોસ્તો, અત્યારે માની લઈએ દોસ્તો કે દેશમાં જે છે એ એસસી એસટી અનામતની ચર્ચા ચાલતી હોય કે ભાઈ એસસી કેટેગરી એસટી કેટેગરી એને અનામત આપવું કે ન આપવું. એ સમયગાળામાં કેરળ અને કેરળમાં વાયનાડ, કેરળ વાયનાડથી જે છે સાંસદ જેનું નામ છે પ્રિયંકા ગાંધી, એ ઊભા થાય અને એ કહે છે કે ભાઈ તમે જે છે એ એસસી એસટી અનામતની ચર્ચા કરો એનાથી મને કોઈ વાંધો નથી,
પરંતુ આપ જે છે એ અત્યારે એસસી એસટી અનામતની ચર્ચા કરવા કરતા વધારે બેટર છે કે મારા મત વિસ્તાર વાયનાડમાં યાની કે કેરળ વાયનાડમાં બે પ્રકારના પ્રશ્ન બહુ મહત્વના છે. એક પ્રશ્ન છે દોસ્તો, ત્યાં લેન્ડસ્લાઇડ થાય છે, ભૂસ્ખલન, અને બીજો ત્યાં હાથીઓનો જે છે જબરદસ્ત આતંક છે. તો આ જે છે એક પ્રકારે સરકારની નિષ્ફળતા છે. તો તમે જે છે અત્યારે એસસી એસટી અનામતની ચર્ચા ન કરતા વિશેષ પ્રકારે ચર્ચા કરો. શેની? તો કે ભાઈ જે છે એ આપણે ત્યાં વાયનાડમાં આવેલી લોકો પાસેની સામેની અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ. તો થાય શું તો કે ભાઈ એસસી એસટી અનામતની ચર્ચા આપણે જે છે દોસ્તો ન કરીએ, અને આપણે ચર્ચા શેની કરીએ? વાયનાડમાં જે પરિસ્થિતિને કાબુમાં કેમ લેવી એની. જેથી કરીને શું થાય? એસસી એસટી અનામતની ચર્ચા કરતા હતા એને હાલ પૂરતી મુલતવી રાખવી. આને કહેવાય ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ. ડન છે? યસ. ચલો આગળ વધીએ. ઓકે, અત્યાર સુધીમાં દોસ્તો 100 કરતા વધારે વ્યક્તિઓ આપણા એસટીઆઈ ના જે છે એ 80 દિવસના માસ્ટર પ્લાનમાં જોડાઈ ગયા છે. આપનું પણ વેલકમ છે. જો આપને યોગ્ય પાથથી પ્રથમ પ્રયત્નએ જો પાસ થવું હોય અને આપ જેવું વાંચો એવું પૂછાય એવી અપેક્ષા સાથે આપણે તૈયારી કરવી હોય તો આપનું જે છે ગણિત ગાઈડન્સમાં હાર્દિક સ્વાગત છે. એના માટેનો દોસ્તો 80 દિવસનો એક સ્પેશિયલ કોર્સ બનાવેલો છે. તમામ પ્રકારના જે છે વિષયો જે છે એના લેક્ચર્સ આપવામાં આવશે. એ લેક્ચર્સમાં દોસ્તો જે છે તમને ડેમો લેક્ચર પણ આપવામાં આવશે. ડેમો લેક્ચર આપ જોઈ શકો છો. એપ્લિકેશન જે છે આપણી ગણિત ગાઈડન્સ છે, અને ત્યાં લોગિન કરવાનું થાય, અને લોગિન કર્યા બાદ જે છે એ આપણે ત્યાં જીપીએસસી ના મેન્યુમાં જઈ અને આ આપણો એસટીઆઈ નો કોર્સ પરચેસ કરી લેવાનો. પણ જો તમે જીપીએસસી ની એસટીઆઈ ની તૈયારી કરો છો, આદિજાતિ વિકાસ અધિકારીની તૈયારી કરો છો, અને ક્લાસ 1-2 ની તૈયારી કરો છો, તો એના માટે દોસ્તો એડવાન્સ કોર્સ છે. તો એના માટે પછી તમારે એડવાન્સ કોર્સ જે છે એ લઈ લેવો. શું મળશે? તો કે આમાં તો એક તો દોસ્તો તમને પર્સનલ મેન્ટરશિપ મારી મળશે. હું તમને એ પ્રમાણેનું જે છે એક સ્કેડ્યુલ ગોઠવી દઈશ. શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, કેમ તૈયારી કરવી જોઈએ, ઓથેન્ટિક પુસ્તકોનું મટીરિયલ હું તમને આપીશ. એમાં પ્રિલિમ્સ મેન્સ બંને આવી જશે, હે ને? અને એની સાથે સાથે દોસ્તો ફેકલ્ટીઓમાં જે છે હું તમને રોજ કહું છું કે જે બધા પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા હોય એવા ફેકલ્ટી ગણ જે છે આપણી સંસ્થામાં પણ આવે છે, હે ને? તો આ એપ્લિકેશન ચાલે છે, લોકોનો આટલો બધો સારો ભરોસો છે, એનું એકમાત્ર દોસ્તો જે છે એ ક્રેડિટ જાતી હોય તો આ બધા ફેકલ્ટી ગણને છે. કારણ કે આપ જુઓ દોસ્તો, એકથી એક જે છે અત્યારે પ્રાઇવસીના મુદ્દાને લઈ અને એ લોકો કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવે એ આપણે ન બોલી શકીએ, કારણ કે થોડી પ્રાઇવસી પણ હોય દરેકની. પરંતુ આ બધા એકદમ એક્સપર્ટ ફેકલ્ટી છે દોસ્તો, હે ને? તો એની પાસે તમે ભણી શકો છો. અને અત્યાર સુધીમાં દોસ્તો આપ જોઈ શકો છો કે જીપીએસસી ની લાસ્ટ એસટીઆઈ ની જે પરીક્ષા હતી 2024માં, એમાં 60 થી વધારે પ્રશ્ન આપણી એપ્લિકેશનમાંથી પૂછાયેલા છે. આરસીએસીએફ આરએફઓ અકાઉન્ટ ઓફિસરમાં 31 પ્રશ્ન પૂછાયેલા હતા. અસિસ્ટન્ટ મેનેજરમાં 75 પ્રશ્ન જે છે પૂછાયેલા હતા. ઠીક છે? તો આટલી વસ્તુઓ જે છે આપણા પ્રશ્ન આપણા કન્ટેન્ટમાંથી પૂછાય છે. એ પણ આપ જોઈ શકો દોસ્તો, આપણે માત્ર વાતો નથી કરતા. જ્યારે પ્રશ્ન પૂછાય છે તો હું તમને એની સાબિતી પણ આપી દઉં કે આપણા કન્ટેન્ટમાં વસ્તુ કરાવેલી હતી અને પૂછાયેલી છે. તો આવું આપને ભણવું હોય તો આપનું મોસ્ટ વેલકમ છે. ચાલો દોસ્તો, પાંચમું છે વોટ ઓન અકાઉન્ટ ખાલી જગ્યા દ્વારા જે છે કરાવવામાં આવે છે. વોટ ઓન અકાઉન્ટ ક્યારે કરવામાં આવે છે દોસ્તો? ઓકે, તો કે ભાઈ કેગ રિપોર્ટ પર મતદાન કરવા માટે થઈ? ના ભાઈ, આવો તો ક્યાંય પણ જે છે જોગવાઈ કરેલી જ નથી. ત્યારબાદ દોસ્તો જે છે એ કેગ રિપોર્ટ સિવાય અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટે કોઈ પણ પ્રકારના જે છે એ અણધાર્યા ખર્ચાઓ, તો અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટે તો દોસ્તો આપણી પાસે આકસ્મિક નિધિ તો છે જ, હે, તો એ પણ નહીં આવે. અને બજેટ પસાર થાય ત્યાં સુધી ભંડોળની ફાળવણી કરવા માટે થઈ આપણે ત્યાં જે છે એ શું થાય છે તો કે આપવામાં આવે છે વોટ ઓન અકાઉન્ટ. એટલે બજેટ માટેની બજેટ જે છે એ પસાર ન થાય ત્યાં સુધી દોસ્તો જે છે આપણને આપે. તમે નામ સાંભળ્યું છે દોસ્તો, વિનિયોગ ખરડો. વિનિયોગ ખરડો આવું લખ્યું છે ભારતના બંધારણના અનુચ્છેદ 116માં. મતલબ કે જ્યાં સુધી ભારત દેશની કેન્દ્ર સરકાર જે છે એ બજેટ પસાર ન કરાવે અને ભંડોળની જરૂરિયાત હોય તો ત્યારે જે છે એ એમને એક કોરો ચેક આપવામાં આવે, એને કહેવાય વોટ ઓન અકાઉન્ટ. ઠીક છે? બજેટ જે છે પસાર થાય તો નવી જોગવાઈઓ આવી જશે. બજેટ પસાર ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવી હોય તો, ત્યાં સુધી કોઈ ખર્ચ કરવા હોય તો કેવી રીતે કરવાના? તો વોટ ઓન અકાઉન્ટના માધ્યમથી તમને
પૈસા જે છે એ સરકારને આપવામાં આવશે. ભારતીય સંસદના સંદર્ભમાં નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે? થોડો જે છે એ તમને રોજ જે છે હું ક્વેશ્ચન આપું છું. જો દોસ્ત, આ રોજના હું તમને 10 ક્વેશ્ચન આપું છું, ઠીક છે? 10 માંથી દોસ્તો તમારા 5 પણ સાચા પડી જશે ને, અથવા તો તમે રોજ આન્સર આપતા હોય, તમે મારી જોડે જોડે આન્સર આપજો. પ્લસમાં મેં તમને દોસ્તો એક 80 દિવસની શીટ જે છે એ તૈયાર કરાવી દીધી છે. એ 80 દિવસની શીટમાં શું છે એ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની. ત્યાં મેં તમને રોજના ટોપિક આપી દીધા છે, એનું બાજુમાં બોક્સ કરી દીધું કે આ ટોપિક વંચાઈ ગયો છે, બાજુમાં જે છે એના MCQ મળી ગયા છે, એની બાજુમાં તમને શું આપ્યું છે કે ભાઈ આમાં તમને કેટલા માર્ક આવ્યા છે. તો જો આ સીટ તમને ન મળી હોય, આ સીટ દોસ્તો જે છે એ પેઇડ યુઝર માટે પણ છે, આ સીટ જે છે એ આપણા માટે ફ્રી જે સબસ્ક્રાઇબર છે એમના માટે પણ છે. તો આના માટે તમારે શું કરવાનું, આપણા જે વોટ્સએપ ગ્રુપ છે એ ગર્લ માટે અલગ ગ્રુપ છે, બોય માટે અલગ ગ્રુપ છે, આમાં જોઈન્ટ STI કરી અને મોકલી દેવાનું થાય મને, ઠીક છે? જેથી કરીને દોસ્તો હું તમને ગ્રુપમાં એડ કરી દઉં અને ત્યાં જે છે આવી બધી જ પ્રકારની ડિટેલ આવતી રહેશે. સવારે જે છે તમને ટોપિક આવી જાય છે, સાંજે દોસ્તો જે છે એ તમે સારી રીતે જે છે એ એની ટેસ્ટ આપી દો છો. ડન છે? યસ. સો અહીંયા હું તમને આપું છું, એટલે રોજના 10 માંથી 5 ક્વેશ્ચન જે દોસ્તો સાચા પડશે તો એ ઘણા સારા કહેવાય, એટલે એ ચિંતા ન કરતા. પેલું છે પોલિસી કાપનો પ્રસ્તાવ માંગને લગતી સ્થિતિનો અસ્વીકાર જે છે એ દર્શાવે છે. ભારત દેશમાં જે છે એ પોલિસી કાપ, હમણાં જ મેં તમને કીધું એક પોલિસી કાપ હતું, ₹1 ઘટાડવાનો થાય, એક ટોકન કાપ હતું, ₹100 ઘટાડવાના થાય, ઇકોનોમિક કાપ હતું, ચોક્કસ રકમ ઘટાડવાની થાય. તો પોલિસી કાપમાં કેટલા રૂપિયા? ₹1 ઘટાડવાનો થાય. તો પોલિસી કાપનો પ્રસ્તાવ માંગને લગતી નીતિનો અસ્વીકાર જે છે એ દર્શાવે છે. સાચી છે ભાઈ? રાજ્યસભામાં નાણાં બિલ રજૂ કરી શકાય પરંતુ તેને મતદાનનો અધિકાર નથી. ચલો, આ તો લખ્યું છે મતદાનનો અધિકાર નથી, એ બરાબર છે, પરંતુ રાજ્યસભામાં નાણાં બિલ જે છે કોઈ દિવસ રજૂ કરી શકાય ના. દેશમાં દોસ્તો જે છે એ નાણાં કે નાણાકીય બિલ હોય એ ક્યાં રજૂ કરી શકાય? તો કે ભાઈ નાણાં કે નાણાકીય બિલ હોય એ હંમેશા આપણે ત્યાં લોકસભામાં જ રજૂ કરી શકાય. સંસદની મંજૂરી મળ્યા બાદ જ સરકારે કોન્સોલિડેટ ફંડમાંથી જે છે એ પૈસા ઉપાડી શકે છે. યસ, સંસદની મંજૂરી મળે છે તો જ દોસ્તો આપણે જે છે એ શું કરી શકીએ? તો કે ભાઈ કોન્સોલિડેટ એટલે સંચિત નિધિ, હે ને? સંચિત નિધિમાંથી ખર્ચ કરવો હોય તો તમારે પહેલા પૂછવા જવું પડે. કોને પૂછવા જવું પડે? સંસદને જે છે એ પૂછવા જવું પડે. તો આ તમારો જે છે એ ત્રીજો ઓપ્શન સાચો થઈ જાય. સંસદના દરેક ગૃહના પ્રમુખ અધિકારી પાસે સત્ર સ્થગિત કરવાની સત્તા છે, હે ને? સત્ર સ્થગિત નહીં, મુલતવી રાખવાની જે છે એ સત્તા છે. સ્થગિત તો કોણ કરી શકે? રાષ્ટ્રપતિ. સત્રનું વિસર્જન આપણે ત્યાં તો યાદ રાખવાનું થાય છે દોસ્તો, સંસદના દરેક ગૃહના પ્રમુખ અધિકારી એટલે શું? અધ્યક્ષ, હે ને? તો આપણે યાદ રાખવાનું કે ભાઈ આ થોડા સમય માટે મુલતવી રાખી શકે. સત્ર શરૂ કરવું, સત્રને સ્થગિત કરવું, સત્ર જે છે એ સાવ વિસર્જિત કરી દેવું છે, તો એ કોણ કરી શકે? રાષ્ટ્રપતિ. તો 1 અને 3 સાચું છે, 4 ખોટું છે, તો માત્ર કેટલા આવશે દોસ્તો? 2 આન્સર જે છે આપણો, મતલબ 2 ઓપ્શન આપણા જે છે એ સાચા થઈ જાય. તો એને તમારે યાદ રાખવાનું થાય. ચલો તો 7મા ક્વેશ્ચન તરફ આગળ વધુ. ભારતીય સંસદમાં વાર્ષિક નાણાકીય નિવેદન પસાર કરવાના સંદર્ભમાં કાપ પ્રસ્તાવો અંગે કેટલી પરિસ્થિતિ સાચી છે? ભારત દેશમાં જે છે એ વાર્ષિક નાણાકીય નિવેદન એટલે આપણે બજેટ શબ્દ તો ક્યાંય આપ્યો નથી, અંદાજપત્ર શબ્દ તો ક્યાંય આપ્યો નથી, તો કાપ દરખાસ્તો અંગે જે છે કેટલી પરિસ્થિતિઓ જે છે એ સાચી થાય? તો પેલું, આનાથી વિશેષાધિકારનો પ્રશ્ન ઉભો થઈ શકે છે. ના દોસ્ત, કાપ પ્રસ્તાવથી વિશેષાધિકારનો પ્રસ્તાવ ઉભો ના થાય. વિશેષ અધિકાર કોને મળે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ રાજ્યપાલને મળે 361 નંબરના આર્ટિકલ પ્રમાણે. વિશેષ અધિકાર કોને મળે? સાંસદોને મળે 105 નંબરના આર્ટિકલ પ્રમાણે. વિશેષ અધિકાર કોને મળે? 194 પ્રમાણે જે છે એ વિધાનસભાના સભ્યોને મળે. આમને વિશેષ અધિકાર મળે. તો ભાઈ આમાં જે છે એ કોઈ પણ કાપ પ્રસ્તાવ આવે તો એમાં વિશેષ અધિકારનો કોઈ ભંગ થાય નહીં. કોઈ પણ એવા મામલા સાથે સંબંધિત ન હોવું જોઈએ જે કાયદાની અદાલત સમક્ષ પેન્ડિંગ હોય. સાચી વાત છે ભાઈ. આજે કાપ પ્રસ્તાવ ઉભો થાય પણ એવું ન હોવું જોઈએ કે જે જ્યુડિશિયલી પેન્ડિંગ હોય. આજે જ્યુડિશિયલમાં કોઈ વસ્તુ પેન્ડિંગ હોય અને એને તમે કાપ પ્રસ્તાવમાં જે છે એ લાવો, આ યોગ્ય ના થાય.
તે ફક્ત એક માંગ સાથે સંબંધિત છે. યસ, 1 રૂપિયાની માંગ, 100 રૂપિયા ઘટાડવાની માંગ. તેણે હાલના કાયદાઓમાં સુધારા કે રદ કરવા માટે સૂચનો કરવા જોઈએ નહીં. કોઈ પણ હાલના કાયદાઓ જે છે એમાં સુધારો કરવા માટેની જોગવાઈ તો એને કરવાની નથી થતી ભાઈ. એમને તો એવું કહેવાનું થાય છે, કારણ કે એ સુધારો નહીં કરે કે ભાઈ બજેટમાં તમે જે છે આ યોજના તમે રદ કરી દો, નહીં, બજેટના આ યોજનામાં ખર્ચ ઘટાડી દો. તો અહીંયા છે કે ભાઈ કેટલા વિધાન સાચા પડે છે આપણા? 2, 3 અને 4. ઓકે, 3 વિધાન સાચા પડે છે. રાઈટ આન્સર શું આવશે? સી. ડન. ઓકે. ભારતીય બંધારણમાં કયા જે છે એ લેખમાં અથવા અનુચ્છેદમાં વોટ ઓન અકાઉન્ટ, હમણાં જ મેં તમને કીધું દોસ્તો વોટ ઓન અકાઉન્ટ, આ તો તમને સરળ પ્રશ્ન આવડી ગયો છે. તો આવું થઈ જાય તો એ બહુ સારું છે. તો આપણે એ જ મેં તમને સમજાવ્યું કે ક્યારે આપણે પ્લેડ રમવું ને ક્યારે 4-6 લગાવવી આપણે ખબર પડવી જોઈએ. 9મો, સંસદીય કાર્યના સંદર્ભમાં સંસદમાં કેટલા વિધાન સાચા છે? સ્થગન પ્રસ્તાવની દરખાસ્ત જાહેર મહત્વના મુદ્દા પર મંત્રી પાસેથી સત્તાવાર નિવેદનની માંગ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો દોસ્તો જે છે એ સ્થગન પ્રસ્તાવ હોય તો શું એ મંત્રીશ્રીને એવું કહેવામાં આવે કે ભાઈ તમે જે છે એ નિવેદન આપો ને આપો? તો યાદ રાખવાનું કે ભાઈ આમાં જે છે એ કોઈ મંત્રીઓને નિવેદન આપવા માટે જે છે એ ફરજ પાડી શકાય નહીં. સ્થગન પ્રસ્તાવ એટલે કે ધ્યાન આકર્ષિત કરવું, મુખ્ય મુદ્દાઓને સાઈડમાં રાખવો. ધ્યાન આકર્ષક પ્રસ્તાવ ગૃહના સામાન્ય કામકાજમાં વિક્ષેપ પાડે છે અને તાત્કાલિક જાહેર મહત્વના મુદ્દાઓની જે છે એ જરૂરી જે છે એ તમને ચર્ચા કરતા હોય તો ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ ગૃહના સામાન્ય કામકાજમાં કોઈ વિક્ષેપ નથી પાડતા. આ તો મહત્વના વિષય પર ધ્યાન આકર્ષિત કરે છે. તો આ બાબત પણ અહીંયા તમારી ગલત થઈ જાય. દરેક સામાન્ય ચૂંટણી પછીના પ્રથમ સત્ર અથવા નાણાકીય વર્ષના પ્રથમ સત્રને રાષ્ટ્રપતિ જે છે એ મહોદય સંબોધિત કરે છે. હાજી હા, મેં તમને લાસ્ટમાં સમજાવ્યું હતું. રાષ્ટ્રપતિનું અભિભાષણ, અભિભાષણ મતલબ શું દોસ્તો? કે રાષ્ટ્રપતિ જે છે એ ક્યારે સ્પેશિયલ સ્પીચ આપે? લોકસભા ચૂંટણી બાદનું પહેલું સત્ર, નાણાકીય વર્ષમાં શરૂ થતું પહેલું સત્ર. આ તો સાચી વાત છે. તો આપણા જે છે કેટલા વિધાન સાચા પડશે? તો કે માત્ર 1 સાચું પડશે દોસ્તો. તો અહીંયા જે છે એ કયું આવી જશે? એ રાઈટ આન્સર આવી જશે. એના પછી 10મું લાસ્ટ, સરકારને સંસદમાં બહુમતીનો ટેકો ન હોય ત્યારે સંસદ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા જે છે એ તેને વિસર્જિત જે છે એ કરી શકે છે. હા, જ્યારે સંસદમાં જે છે દોસ્તો લોકસભામાં 543 સભ્યો છે એમાંથી 272 સભ્યો જે છે એ બહુમતી માટે જોતા હોય, તો જો 272 સભ્યો જો ન હોય તો શું થઈ શકશે દોસ્તો? તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ 272 સભ્ય હોય તો એને મેજિક ફિગર કહેવાય. સાચી વાત છે. સંસદમાં બહુમતી ન હોય તો રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની નિમણૂક કરવા માટે તેમની વિવેકાધીન સત્તાઓનો ઉપયોગ કરે છે. જી હા ભાઈ, જ્યારે કોઈ પણ પક્ષને બહુમતી ન મળી હોય અથવા તો કોઈ પણ પ્રકારના રાષ્ટ્રપતિ જે છે એ ક્યારે આવો ઉપયોગ કરશે? જ્યારે પીએમ નું આકસ્મિક સંજોગમાં મૃત્યુ થયું હોય, ઉદાહરણ તરીકે લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ, ઉદાહરણ તરીકે ઇન્દિરા ગાંધી, હે ને, કે જ્યારે પદ ઉપર હતા ત્યારે જ એમનું નિધન થયું હતું. તો આવા સમયગાળામાં શું થશે દોસ્તો? તો કે રાષ્ટ્રપતિ જે છે પોતાની વિવેકાધીન સત્તાનો જે છે ઉપયોગ કરશે. શું કામ? આમ જોવા જઈએ તો રાષ્ટ્રપતિ દોસ્તો જે છે એ મંત્રીઓની સલાહ મુજબ કામ કરે છે, પણ એ મંત્રીઓના મંત્રી એટલે કોણ? તો કે પ્રધાનમંત્રી. પણ પ્રધાનમંત્રી જ નથી તો મંત્રીઓ ક્યાંથી રહેશે? અને જો આ પ્રધાનમંત્રી કે મંત્રી નથી તો રાષ્ટ્રપતિ પૂછશે કોને? કોઈને નહીં, ખુદને પૂછશે. એને કહેવાય વિવેકાધીન સત્તા. તો 1 અને 2 બંને સાચા છે. યસ, તો અહીંયા તમારો આન્સર કયો આવી જશે? સી જે છે રાઈટ આન્સર આવી જશે. ઠીક છે. તો દોસ્તો આપણો જે છે એ આ ડે 5 જે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ઠીક છે. અચ્છા, મેં તમને એક ક્વેશ્ચન કીધો હતો, સત્તાસૂચક પ્રસ્તાવ. જો આ મેં તમને કીધું હતું, હે ને, સત્તાસૂચક પ્રસ્તાવ એટલે શું દોસ્તો? જ્યારે રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા હોય તો મહાભિયોગ જેવી કાર્યવાહી થતી હોય અને આ મહાભિયોગ જેવી કાર્યવાહી કરવા માટે થાય અને જે પ્રસ્તાવ લઈ આવવામાં આવે એને સત્તાસૂચક પ્રસ્તાવ કહેવાય. અને બીજું કે જ્યારે ભારત દેશમાં દોસ્તો જે છે મુખ્ય પ્રસ્તાવની અવેજીમાં અન્ય પ્રસ્તાવ આવે તો એને અવેજી પ્રસ્તાવ કહેવાય. ઠીક છે. આ પ્રશ્ન પૂછાયેલો છે તો એને યાદ રાખજો. અને હવે દોસ્તો ડે 6 અહીંયા આવશે સંસદીય સમિતિ અને સંસદીય મંચ. આપણા જે છે દોસ્તો સિલેબસના ટોપિક પ્રમાણે આ જે છે એ પાર્લામેન્ટ બાબતનો છેલ્લો જે છે લેક્ચર રહેશે.
એટલે સમજો કે ભાઈ મેં તમને પહેલા 2 દિવસ બંધારણના ઇતિહાસના આપ્યા, ત્યારબાદના 4 જે છે મેં તમને સંસદના આપ્યા. 40 ક્વેશ્ચન આપ્યા પાર્લામેન્ટના, પણ 40 ના આપણે એક એકમાં તન સમજતા જાય છે. દરેક મુદ્દાઓનું તમને વિવરણ કરતો જાવ. એટલે સમજો કે એમાં એકમાં 3 હશે તો 120, યાની કે સંસદના જ આપણે 100 કરતા વધારે ક્વેશ્ચન સોલ્વ કરી દીધા. પ્લસ અહીંયા મેં તમને દોસ્તો યુપીએસસી અને યુપીએસસી ના પીવાયક્યુ પણ જે છે એ આપેલા છે ગુજરાતીમાં 11 વર્ષના, હે ને 11 વર્ષના ગુજરાતીમાં જે છે દોસ્તો પીવાયક્યુ, અને ઓપ્શન સાથે, ઓપ્શનના જે છે વિવરણ સાથે. કોઈ ઉમેદવારને માત્ર આ યુપીએસસી ના પીવાયક્યુ જોતા હોય તો પણ જે છે એ આપણા આ નંબરમાં જે છે એ તમે ઇન્ક્વાયરી કરી શકો, પણ વોટ્સઅપ કરજો પ્લીઝ દોસ્તો. અને તમને જે છે એ પેઇડમાં આ પણ મળી જશે. અને જેમણે કોર્સ લીધેલો હોય એમને તો આ ફ્રી ઓફ કોસ્ટ જ રહેવાનું છે. ઠીક છે, ચલો તો રજા લઉં છું દોસ્તો. આવતીકાલે ફરી પાછા મળીએ છીએ અને આપણે જોઈએ છીએ ડે 6 સંસદીય જે છે એ સમિતિ અને સંસદીય મંચ. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવજો, બાય બાય, સિયા.